તો વિદ્યાર્થીઓ આપણે એમાઇન સંયોજનોનો જે અભ્યાસ કરીએ છીએ તે એમાઇન સંયોજનોની અંદર આપણે એની મોટાભાગની જે થિયોરિટિકલ કન્સેપ્ટ જે છે તે આપણે લગભગ છે તે પૂરો કર્યો છે. હવે એમાં થોડું ઘણું જે લખાણ સંબંધિત પ્રશ્નો છે તે પૂરા કરીશું અને ત્યારબાદ એનું જે સ્વાધ્યાય છે તેનો અભ્યાસ મીન્સ તેની પ્રશ્નોત્તરી છે તેને આપણે ચર્ચીશું. તો અહીંયા સૌપ્રથમ આપણે જે જોવાનું છે તેની અંદર અહીંયા હું જે વાત કરી રહ્યો છું તેમાં આપણે હાલની અંદર જે લખાણ સંબંધિત પ્રશ્ન 13.4 જે છે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. તો 13.4 ની અંદર પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના સંયોજનોને તેની બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, આપણે એની બેઝિક પ્રબળતાના ચડતા ક્રમની અંદર છે તે આપણે એને ગોઠવવાના છે. તો બેઝિક પ્રબળતાના ચડતા ક્રમની અંદર આપણે જો એને ગોઠવવા માટે પહેલું જે છે અહીંયા આપણે બુક ખુલ્લી રાખશું અને જોતા જશું, જેની અંદર આપણને એક તો ઇથાઇલ એમાઇન છે, બીજું ફિનાઇલ એમાઇન છે, ત્રીજું એમોનિયા છે, ચોથું બેન્ઝાઇલ એમાઇન છે અને પાંચમું છે તે દ્વિતીયક એમાઇન છે, ડાઇઇથાઇલ એમાઇન. તો આપણે આગળ જે ભણીએ છીએ તે મુજબ જે આપણો ડાઇઇથાઇલ એમાઇન જે છે એટલે કે C2H5 ટ્વાઇસ NH સૌથી વધારે બેઝિક હશે. ત્યાર પછી આપણી પાસે બે પ્રાથમિક એમાઇન છે એલિફેટિકની અંદર, બેન્ઝાઇલ અને ઇથાઇન. તો એની અંદર ઓબ્વિયસલી જે ઇથાઇલ એમાઇન જે પ્રાથમિક છે C2H5NH2 એ બેઝિક વધારે હશે. ત્યાર પછી આપણો જે બેન્ઝાઇલ છે C6H5CH2NH2. ત્યાર પછી એમોનિયા અને સૌથી ઓછું બેઝિક છે તે આપણો એનિલિન C6H5. આપણે આગળ ભણ્યા છીએ કે એલિફેટિક જે છે એના કરતાં આપણું જે એરોમેટિક એમાઇન છે તેની બેઝિકતા ઓછી હશે એટલા માટે. બીજું આપણને જે આપવામાં આવ્યું છે તેમાં માત્ર છે તે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન અને સાથે સાથે એનિલિન છે. તો આપણે જો એની વાયુ અવસ્થામાં જો વાત કરીએ તો વાયુ અવસ્થામાં તો તમે જાણો છો આ ચડતો ક્રમ એટલે આ સૌથી હાઈએસ્ટ છે, આ છે તે બરાબર છે. તો વાયુ અવસ્થામાં તો જે તૃતીયક એમાઇન જે છે C2H5 થ્રાઇસ N સૌથી વધારે હોય. ત્યાર પછી છે તે દ્વિતીયક એમાઇન એટલે કે ડાઇઇથાઇલ એમાઇન છે તેનો ક્રમ આવશે. ત્યાર પછી આપણો જે ઇથાઇલ એમાઇન છે પ્રાથમિક તેનો આવશે અને એના કરતાં ઓછું આપણું એરોમેટિક છે એનિલિન તે સૌથી ઓછું થશે. બરાબર, પણ આ જ વસ્તુ જો આપણે જલીય માધ્યમમાં જો જોવા જઈએ તો જલીય માધ્યમની અંદર આપણે જોવા જઈએ તો એમના માટે આપણે આગળ સમજાવ્યું છે કે ઇથાઇલ એમાઇનના સંદર્ભમાં અહીંયા શું થશે તો કે ઇથાઇલ એમાઇનના સંદર્ભમાં તેમાં જે દ્વિતીયક એમાઇન છે તે ફર્સ્ટ આવશે. જે દ્વિતીયક એમાઇન છે તે પહેલાં જ આવશે. ત્યાર પછી આપણે કીધું કે એમાં છે તે આપણી જે પ્રીડોમિનેન્ટ કઈ હોય છે તો કે પ્રેરક અસર કેના સંદર્ભમાં તો કે જે હાઇડ્રોજન બંધ બને છે તેના સંદર્ભમાં, એટલે તૃતીયક એમાઇન આવશે. અને ત્યાર પછી આપણો છે તે પ્રાથમિક એમાઇન અને સૌથી ઓછો આપણો જે છે એનિલિન જે છે જે આપણો દ્વિતીયક એરોમેટિક છે તે. એ જ રીતનું આપણે ત્રીજામાં મિથાઇલ એમાઇન આપ્યો છે. એ મિથાઇલ એમાઇનની જો આપણે વાયુ અવસ્થામાં વાત કરીએ તો વાયુ અવસ્થામાં આપણે કીધું કે તૃતીયક જે એમાઇન છે તે તૃતીયક એમાઇન, તો એની અંદર તમે જુઓ કે ટ્રાઇઇથાઇલ એમાઇન જે છે CH3 થ્રાઇસ N જે ટ્રાઇઇથાઇલ એમાઇન છે તે સૌથી વધારે આવશે. ત્યાર પછી આપણો ડાઇમિથાઇલ એમાઇન ટ્વાઇસ NH ડાઇમિથાઇલ એમાઇન થયો તે. ત્યાર પછી આપણું છે તે મિથાઇલ એમાઇન પ્રાથમિક છે તે CH3NH2. ત્યાર પછી એ ઇથાઇલ ઉપર આપણી બેન્ઝીન રિંગ આવે છે એટલે કે ફિનાઇલ રિંગ આવે છે. એ ફિનાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે પણ બાજુના કાર્બન એટલે C6H5
CH2NH2 અને સૌથી ઓછું આપણું છે તે કયું આવશે તો કે એનિલિન, એરોમેટિક એમાઇન છે તે. એવી જ રીતની જો આ જ વસ્તુ આપણે જે છે જલીય માધ્યમમાં જોવા જઈએ તો જલીય માધ્યમમાં આપણે જેમ આગળ કીધું છે તે મુજબ કે જે આપણો દ્વિતીયક એમાઇન જે છે CH3 ટ્વાઇસ NH સૌથી વધારે હાઈએસ્ટ હશે. ત્યારબાદ જે છે ત્યારબાદ છે તે કયું આપણે કીધું કે ઇથાઇલ એમાઇન જે છે તેમાં આપણે કીધું કે પ્રેરક અસર છે તે વધારે પ્રિડોમિનેટ બને છે અવકાશીય અવરોધને લીધે, જ્યારે આમાં છે તે હાઇડ્રોજન બંધની જે અસર છે તે વધારે પ્રિડોમિનેટ બને એટલે એમાંથી છે તે આપણને મિથાઇલ એમાઇન બને છે. ત્યારબાદ છે તે આપણને તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક, ત્યાર પછી તૃતીયક, ત્યાર પછી આપણું જે ઇથાઇલ એમાઇન અને સૌથી આપણું ઓછું એઝ ઇટ ઇઝ છે તે એનિલિન. તો આ રીતનું આપણે આ દરેક છે તે દરેકને એમની જે બેઝિકતા છે તે બેઝિકતાના ક્રમમાં છે તે ગોઠવી શકીએ છીએ. તો આ રીતનું તમે આપણે આમ તો આને થિયરીની અંદર આવી જ ગયું છે ઓલરેડી. આમ થવાનું કારણ છે તે તમને મેં સમજાવી દીધું છે, છતાં પણ આપણે અહીંયા એક વખત છે તે આ એક્સરસાઇઝ છે તે સમજી લીધી. ત્યાર પછી આપણે આની અંદર છે તે જો આગળ વધવું છે તો 13.5ની અહીંયા હું ચર્ચા કરું તો 13.5 એની અંદર એવું છે કે આપણે એસિડ બેઝ પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરી અને એમાં શું નિપજ મળે તે આપણે લખવાની છે. એમાં જે પહેલી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણને N પ્રોપાઇલ એમાઇન આપ્યું છે અને એની પ્રક્રિયા આપણે HCl સાથે કરવાની છે, બરાબર છે. તો અહીંયા તમને ખ્યાલ છે કે એસિડની પ્રક્રિયા કરીએ તો એની તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને HCl સાથેની પ્રક્રિયાથી એનો છે તે એક પ્રકારનો શું બનશે તો કે NH3+ Cl-. આ પ્રકારનું શું મળે છે આપણને ક્ષાર બને છે, બરાબર. એમનો છે તે આ રીતનો ક્ષાર બને છે. ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ મળે છે અહીંયા છે તે. એવી જ રીતની જે બીજી પ્રક્રિયા જે તૃતીયક સાથેની છે તે એટલે કે C2H5 થ્રાઇસ N પ્લસ HCl સાથે પ્રક્રિયા કરીએ તો C2H5 થ્રાઇસ N H પ્લસ એન્ડ Cl માઇનસ. આ પ્રકારનો ક્ષાર છે તે આપણને મળે છે. ત્યાર પછી હું 13.6 છે એની ચર્ચા કરીએ તો એનું એવું કહેવું છે કે ભાઈ સોડિયમ કાર્બોનેટનું જે આપણે દ્રાવણ લઈએ તે સોડિયમ કાર્બોનેટના દ્રાવણની અંદર જો આપણે ઓકે નાઉ ઇટ વિલ બી એડજસ્ટેબલ. તો સોડિયમ કાર્બોનેટના દ્રાવણની હાજરીમાં વધુ પડતા મિથેલ આયોડાઇડની સાથેની એનિલિનના આલ્કાઇલેશનની અંતિમ નિપજ માટેની છે તે આપણે પ્રક્રિયા કરવાની છે. તો એનિલિન એટલે તમે જાણો છો કે NH2 બેન્ઝીન ઉપર છે. એની પ્રક્રિયા આપણે મિથાઇલ આયોડાઇડ અને આ પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટની હાજરીમાં, એટલે આ પ્રક્રિયા દરમિયાન એસિડ જે HI છૂટો પડે છે તે એ સોડિયમ કાર્બોનેટ બેઝ તરીકે વર્તશે અને તે બેઝ તરીકે વર્તીને શું કરશે તો કે એમાંથી જે એસિડ છૂટો પડે છે તેને તટસ્થ કરશે અને કન્ટિન્યુઅસ એમનું જે મિથાઇલેશન જે છે તે થશે. તો સૌ પ્રથમ આપણો છે તે N મિથાઇલ એનિલિન બનશે. વધુ પડતો અહીંયા શબ્દ વાપર્યો છે એટલે એમની ફરી પાછી જો આપણે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો હજી એક અહીંયા હાઇડ્રોજન છે
તો એમની પ્રક્રિયા આપણને કોની સાથે થશે તો કે એનિલિન સાથે થઈને આપણને NN ડાયમિથાઇલ એનિલિન જે છે તે NN ડાયમિથાઇલ એનિલિન જે છે તે આપણને નિપજ તરીકે છે તે મળી આવે છે અને આ રીતની એમની જે પ્રક્રિયાઓ જે છે તે આપણને થઈ અને નિપજ છે તે મળે છે. ત્યાર પછી એનિલિનની આપણે બેન્ઝોલ ક્લોરાઇડ સાથેની જે રાસાયણિક પ્રક્રિયા છે તે લખવાની છે. તો તે પણ સિમ્પલ જ છે. આપણે ઓલરેડી લગભગ હું માનું ત્યાં સુધી ભણી ગયા છો. એનિલિનની આપણે જ્યારે બેન્ઝોલ ક્લોરાઇડ સાથે બેન્ઝીન ઉપર શું આવે તો કે COCl. તો એનિલિનની આ બેન્ઝોલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા સામાન્ય રીતે આ પ્રક્રિયા છે તે આપણે પિરિડિનની હાજરીમાં કરીએ છીએ કેમ કે અહીંયા HCl જે છૂટો પડશે તે HClનું તે તટસ્થીકરણ કરશે અને એ પ્રક્રિયાથી આપણને શું બને NHCO એટલે કે N-ફિનાઇલ આ CONH એટલે બેન્ઝામાઇડ. બરાબર છે. એ પ્રક્રિયાથી આપણને શું મળે છે તો કે જ્યારે એનિલિનનું આપણે શું કરીશું તો કે જ્યારે એનું બેન્ઝોઇલેશન કરીએ તો એમાંથી આપણને N-ફિનાઇલ બેન્ઝામાઇડ જે છે તે મળી આવે છે. ત્યાર પછી આપણે 13.6 આ 7 ત્યાર પછી આપણે કરીએ 13.8. તો એમાં આપણને એવું કીધું છે કે જેનું અણુસૂત્ર C3H9N જે છે C3H9N છે એના દરેકને આપણે સમઘટકો લખવાના છે અને સાથે સાથે એ પણ કહેવાનું છે કે આ સમઘટકોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે તેવા સમઘટકોનું માત્ર આપણે નામ લખવાનું છે. તો આ આપણો આ રીતનો છે તે એક આ ક્વેશ્ચન છે તે અહીંયા આપણે જોઈશું. તો એની અંદર તો એક તો આપણે પહેલાં પ્રાથમિક એમાઇન ઓબ્વિયસલી કરી શકીએ. તો પ્રાથમિક એમાઇન એટલે 3 કાર્બન CH3 CH2 CH2 NH2 બરાબર છે. 3 4 5 6 7 ને 2 9. હવે IUPAC નામ તો આપણે દરેકનું લખશું પછી નક્કી કરશું કે આમાંથી કયા કયા છે તે HNO2 સાથે પ્રક્રિયા આપે છે. તો આને આપણે કહીશું પ્રોપેન 1 એમાઇન. આ એક સમઘટક થયો એનો. બીજા સમઘટકની અંદર આપણે એની NH નો સ્થાન સમઘટક લઈએ તો આ આપણને મળે છે તે પ્રોપેન 2 એમાઇન. જે આપણને મળે છે તે શું મળે પ્રોપેન 2 એમાઇન. હવે તો હું NH2 ને અહીંયા મૂક્યું કે અહીંયા તે કંઈ ઇમ્પોર્ટન્સ નથી. હવે આપણને મળે તે દ્વિતીયક એમાઇન મળશે. આ બંને છે તે આપણા પ્રાથમિક એમાઇન હતા અને બંને એકબીજાના સ્થાન સમઘટકો છે. ત્રીજી શક્યતા છે તે દ્વિતીયક એમાઇન એક મળશે અને આ જે આપણને મળે છે તે N-મિથાઇલ ઇથેનેમાઇન. બરાબર છે. જે આપણો કેવો છે તો કે દ્વિતીયક. આ પ્રાથમિક છે સોરી. હવે આ દ્વિતીયકમાં એક પણ શક્યતા નથી એટલે ચોથું આપણને જે મળશે તે ટ્રાયમિથાઇલ એમાઇન. IUPAC જો નામ આપવું હોય તો NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. હવે અહીંયા આપણે કહેવાનું છે એવું કે આ 4 સમઘટકો મળે છે. આ 4 સમઘટકો પૈકી એવા કયા સમઘટકો છે કે જે HNO2 સાથે પ્રક્રિયા કરે છે અને HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન મુક્ત કરે છે.
તો સામાન્ય રીતે આપણે આગળ જે રીતનો અભ્યાસ કર્યો છે તે કે જે માત્ર આપણો પ્રાથમિક એમાઇન જે છે તે HNO2 સાથે પ્રક્રિયા આપે છે, દ્વિતીયક અને તૃતીયક આપે છે, પણ એમાં તો આપણને N નાઇટ્રોસો કમ્પાઉન્ડ મળે છે. એટલે જો હું આની HNO2 સાથે પ્રક્રિયા ધારો કે કરું, પ્રાથમિક છે તેની, તો સૌ પ્રથમ આપણને એમાંથી શું બની જાય તો કે CH3 CH2 CH2 N2 પ્લસ Cl માઇનસ. પણ આ કેવો હોય? અસ્થાયી હોય, એટલે એની પાણી સાથેની પ્રક્રિયાથી તરત જ એમાંથી શું બની જાય તો કે એક તો આલ્કોહોલ બની જાય, બીજો છે તે એમાંથી નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ જાય, અને ત્રીજું એમાંથી HCl મુક્ત થઈ જશે. એટલે કે આ રીતની જે પ્રક્રિયા જે છે તે અહીંયા આપણને થવા પામે છે. એટલે આ એવો સમઘટક છે કે જે પ્રક્રિયા દરમિયાન આપણને એમાંથી નાઇટ્રોજન વાયુ છે તે મુક્ત થશે. એવી જ રીતની જો આમની પ્રક્રિયા હું HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ સાથે કરીશ તો આ પણ આપણો પ્રાથમિક એમાઇન છે. એટલે ત્યાં એ જે પ્રાથમિક એમાઇન છે ત્યાં આપણને અહીંયા N2 પ્લસ Cl માઇનસ ક્ષાર મળે છે. એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી એક તો આપણને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ મળે. અસ્થાયી છે, આપણે ભણી ગયા છે કે એલિફેટિક સંયોજનો છે તે એલિફેટિક સંયોજનના જે ડાયઝોનિયમ ક્ષાર છે તે અસ્થાયી હોય છે, જ્યારે એરોમેટિક સંયોજનો છે તે એરોમેટિક સંયોજનોના જે ડાયઝોનિયમ ક્ષાર છે તે વધારે સ્થાયી હોય છે. અને એ હોવાનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે આ પ્રકારના જે ક્ષાર આપણને મળે છે તેમાં ઇટ વિલ બી ફર્ધર સ્ટેબિલાઇઝ બાય રેઝોનન્સ એરોમેટિકમાં, પણ અહીંયા આ શક્ય નથી. અને આ દ્વિતીયકની તમે જો HNO2 સાથે ધારો કે પ્રક્રિયા કરો તો એમાંથી આપણને શું મળે કે NNO, જેને આપણે કહીએ છીએ N નાઇટ્રોસો કમ્પાઉન્ડ છે તે મળે છે. એટલે આમાંથી નાઇટ્રોજન વાયુ મળતો નથી, ઉત્પન્ન થતો N નાઇટ્રોસો મળે છે. તો આ રીતનું આપણે એની પ્રક્રિયા છે તે, એટલે આપણે એવું કહી શકીએ કે પહેલા બે સમઘટકો છે તે અને માત્ર તે જ છે તે આપણને શું આપે છે તો કે એ બે સમઘટકો છે તે જ આપણને આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કોયડો નંબર 13.5 છે કે 4 નાઇટ્રો ટોલ્યુએનમાંથી 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. પણ એમાં આપણો આ કન્સેપ્ટ છે એટલે થોડુંક આપણે એને કન્સિડર નહીં કરીએ, કેમકે આપણે એમાં તો ડાયઝોનિયમ ક્ષારનો ઉપયોગ કરવાનો છે, જે ઓલરેડી આપણા સિલેબસમાંથી એને છે તે અત્યારે નથી લેવામાં આવ્યું, તે પ્રકારનો પ્રશ્ન છે. છતાં પણ આપણે જોઈએ એમને છે તે. ઓકે, તો આપણે જે પરિવર્તન કરવાનું છે તે 4 નાઇટ્રો ટોલ્યુએન છે આપણી પાસે. ફોર નાઇટ્રોટોલ્યુએનમાંથી આપણને શું બનાવવાનું 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ. અહીંયા બ્રોમો મૂકવાનું છે અને અહીંયા CH3 નું એસિટિક એસિડ. એટલે એનો અર્થ એવો થયો કે આપણે બ્રોમો કાઢીએ પણ એમાંથી નાઇટ્રો સમૂહ આપણે દૂર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એનું બ્રોમિનેશન કરીએ, Br2 ઇન પ્રેઝન્સ ઓફ FeBr3. તો અહીંયા આપણને ખબર છે કે આ મેટા નિર્દેશક એટલે આ મેટા સ્થાન, આ ઓર્થો પેરા છે એટલે આ ઓર્થો સ્થાન. તો આનું મેટા સ્થાન છે, આનું ઓર્થો સ્થાન છે. તે મુજબ આપણને સૌ પ્રથમ જે પેરાનાઇટ્રોટોલ્યુએન છે એ પેરાનાઇટ્રોટોલ્યુએનનું અહીંયા છે તે બ્રોમિનેશન થઈને Br બનશે. હવે આપણે આ NO2 સમૂહ છે તેનું રિડક્શન કરીએ. રિડક્શન માટે તમે જાણો છો કે FeHCl અથવા તો SnHCl આપણે યુઝ કરીએ તો નાઇટ્રો સમૂહનું શું થઈ જશે તો કે એમાઇન સમૂહ જે છે તેમાં રિડક્શન થઈ જશે NH2. હવે આ પ્રક્રિયા એક આપણે આવી ગઈ છે કે એની જ્યારે આપણે ડાયએઝોટાઇઝેશન કરીએ NaNO2 પ્લસ HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, આવી કન્ડિશનની અંદર જે NH2 જે છે તે NH2 છે તેમાંથી આપણને ડાયઝોનિયમ ક્ષાર બને છે NH2Cl-. હવે આ ડાયઝોનિયમ ક્ષારને આપણે એકચ્યુઅલી તો આખો દૂર જ કરવાનો છે,
તો એની એક પ્રક્રિયા છે કે જ્યારે એનું ઇથેનોલ વડે રિડક્શન કરવામાં આવે અથવા તો આપણે એનું H3PO2 વડે રિડક્શન કરીએ પાણીની હાજરીમાં, તો એ પ્રક્રિયાથી આપણને શું થશે તો કે મિથાઇલ અને બીઆર એટલે કે આ આખો ક્ષાર દૂર થઈ જશે. અને હવે છેલ્લા સ્ટેપની અંદર આપણે CH3નું એસિડમાં તો આપણે આગળ ભણી ગયા છીએ કે કેમેનોફોર વડે આપણે બેઝિક કન્ડિશનમાં અને એનું જળ વિભાજન કરીએ તો ફાઇનલી શું મળે છે તો કે એસિડ, અને અહીંયા છે તે આપણને શું મળે છે તો કે અહીંયા છે તે આપણને બીઆર મળે છે. તો આ રીતનું આપણને 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ જે છે તે 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ જે છે તે મળી આવે છે, જે આપણું રિક્વાયર્ડ પ્રોડક્ટ છે તેવું આપણે છે તે એને કહી શકીએ છીએ. ત્યાર પછી એક આપણું પરિવર્તન છે તે 3 મિથાઇલ એનિલિન છે તેને 3 નાઇટ્રોટોલ્યુઇનમાં રૂપાંતર કરવાનું છે. 3 મિથાઇલ એનિલિન છે તેને 3 નાઇટ્રોટોલ્યુઇનમાં, પણ એ પ્રક્રિયાઓ આપણે રહેવા દઈએ, તે ખરેખર ડાયઝોનિયમ ક્ષારને રિલેટેડ છે. એટલે એવી છે તે એવી એનિલિનને 1,3,5 ટ્રાયબ્રોમો બેન્ઝીનમાં રૂપાંતરણ કરવાનું છે, એ પણ એને રિલેટેડ છે. એટલે એ જો આપણે લેવી હોય તો લઈ શકીશું અહીંયા. એ કેમ કે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તે કમ્બાઈન છે. આપણે આગળ ભણીએ કે એનિલિનનું બ્રોમિન જળ વડે જો બ્રોમિનેશન કરવામાં આવે તો એમનું સંપૂર્ણ બ્રોમિનેશન થાય, અને એ સંપૂર્ણ બ્રોમિનેશનથી એની આ દરેક સ્થાન જે છે તે દરેક સ્થાન ઉપર છે તે બ્રોમિન આવે. એટલે એમાંથી આપણને 2, 4, 6 આ એનિલિન હતું આપણું, એની 2, 4, 6 ટ્રાયબ્રોમો એનિલિન જે છે તે 2, 4, 6 ટ્રાયબ્રોમો એનિલિનમાં રૂપાંતરણ થશે. ત્યારબાદ હવે NH2 ને દૂર કરવાની આખી પ્રક્રિયા આપણે જોઈ ગયા કે સૌ પ્રથમ એમનું શું આપણે કરી દેવાનું ડાયએઝોટાઇઝેશન. NaNO2 વત્તા HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ તો એમાંથી આપણને સૌ પ્રથમ છે તે ડાયઝોનિયમ ક્ષાર મળે છે, અને ત્યારબાદ આપણે કીધું તે રીતનું એને દૂર કરવા માટે આગળ જોયું H3PO2 અથવા તો ઇથેનોલ પણ આપણે લઈ શકીએ છીએ. એની આ પ્રક્રિયાથી આપણને શું મળશે, અહીંયા બીઆર, અહીંયા બીઆર અને અહીંયા બીઆર. એટલે આપણી જે રિક્વાયરમેન્ટ નથી 1, 3, 5 1, 2, 3, 4, 5 1, 3, 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન છે માત્ર છે તે. તો આ 1, 3, 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન જે છે તે આપણે આ રીતનું છે તે શું કરી શકીએ છીએ તો કે બનાવી શકીશું. બરાબર છે, આ પદ્ધતિથી છે તે. તો આ આપણે એમના જે સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે તેના તરફ હવે આપણે આગળ વધવાનું છે. અત્યાર સુધી આપણે એની જે ઇનટેક્સના જે ક્વેશ્ચન જે છે તે ઇનટેક્સ ક્વેશ્ચન જે છે એટલે કે લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એનું અહીંયા ડિસ્કસ છે તે કર્યું છે. તો હવે પછીના સેશનમાં આપણે જો સ્વાધ્યાયની અંદર 13.1 છે તે આપણે હોમવર્કની અંદર કરીશું. 13.1 છે તે ડાયરેક્ટ આપણે હવે 13.2 છે તેના તરફ આગળ જઈએ છીએ. તો કે અહીંયા સ્વાધ્યાયમાં 13.1 તો હોમવર્કમાં આપણે આપી દીધો છે, IUPAC નામ છે તે. એટલે ડાયરેક્ટલી વી વિલ મૂવ ટુ ધી 13.2 એટલે કે 13.2 છે ત્યાં આપણે જોવા જઈએ તો આપણે આગળ જોઈ ગયા છીએ તે રીતનું કે અહીંયા આપેલી જે દરેક જોડીઓ છે તેને વિભેદિત કરવા માટે એક રાસાયણિક કસોટી આપવાની છે, અને એની પ્રક્રિયા ભલે અહીંયા નથી માગ્યું પણ આપણે છે તે પ્રક્રિયા હંમેશા લખીએ છીએ. તેમાં પહેલું છે તે આપણું છે તે મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન એટલે કે CH3NH2 છે
અને બીજું છે તે ડાયમિથાઇલેમાઇન CH3 NHCH3. તો આ મિથાઇલેમાઇન અને ડાયમિથાઇલેમાઇન છે તે એવી કઈ પ્રક્રિયા છે તો આપણે આગળ ભણી ગયા છીએ. એટલે એમ જોવા જઈએ તો આ પ્રાથમિક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન છે. તો આપણે આગળ જોઈ ગયા છીએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને જો વિભેદિત કરવા હોય તો એના માટેની સૌથી બેસ્ટ જો કોઈ પ્રક્રિયા હોય તો તે છે આપણી હિન્સબર્ગ પ્રક્રિયા. એટલે એ પણ ચાલે, અથવા તો આપણે આના માટે કાર્બાઇલેમાઇન કસોટી પણ કરી શકીએ. તો પહેલાં આપણે હિન્સબર્ગ નામ લખ્યું છે તો પહેલાં તેનું આપણે જોઈ લઈએ. તો મિથાઇલની આપણે જ્યારે મિથાઇલેમાઇનની જ્યારે આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો તમે જાણો છો કે એમાંથી જે સલ્ફોનેમાઇડ મળે છે, એન મિથાઇલ સલ્ફોનેમાઇડ અહીંયા બનશે. તે આ એન મિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ જે છે તે એમાં હાઇડ્રોજન છે એટલે તે આલ્કલીમાં કેવો થશે? આલ્કલીમાં છે તે દ્રાવ્ય થાય છે. જ્યારે આ દ્વિતીયક એમાઇન જે છે આપણો એની પ્રક્રિયા થાય છે SO2Cl થશે અને એમાંથી આપણને એનો એન મિથાઇલ સલ્ફોનેમાઇડ મળે પણ છે. અહીંયા NN ડાયમિથાઇલ સલ્ફોનેમાઇડ મળે છે. તો એ જે મળે છે આપણો તે કેવો હોય છે તો કે આલ્કલી, એટલે કે બેઝની અંદર છે તે કેવો હોય છે તો કે આલ્કલી છે તેમાં એ અદ્રાવ્ય હોય છે. બરાબર, આલ્કલીની અંદર છે તે અદ્રાવ્ય છે. તો એક આ એમનું જે છે તે આપણને દર્શાવે છે કે આ છે તે આલ્કલીમાં દ્રાવ્ય થાય છે, આ છે તે અદ્રાવ્ય થાય છે. તો આ રીતનું આપણે આની છે તે કરી શકીએ. એવી જ રીતનું આપણે જો બીજી એક કસોટી છે તે એટલે કાર્બાઇલેમાઇન ટેસ્ટ આપણે બીજી પેરની અંદર તે જોશું. બરાબર છે, કાર્બાઇલેમાઇન કસોટી છે તે પણ છે, તે આપણે બીજી પેર જોશું, એમાં જોશું. એટલે એકનું એક વસ્તુ એક વખત રિપીટ ના થાય. બીજું છે દ્વિતીયક અને તૃતીયક એમાઇન. તો એને આપણે દ્વિતીયક એમાઇન માટે તો આ આવી જ ગયું ઓલરેડી છે તે. આ આપણો છે તે કેવો છે તો કે દ્વિતીયક એમાઇન. જો દ્વિતીયક એમાઇન હોય તો એના માટે આપણે કીધું કે આ જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને આપણે હિન્સબર્ગ પ્રક્રિયક કહીએ છીએ, તે હિન્સબર્ગ પ્રક્રિયક છે તે આ પ્રક્રિયા છે તે આપે છે. બરાબર છે, હિન્સબર્ગ પ્રક્રિયક છે તે દ્વિતીયક એમાઇન સાથે આપે છે. પણ ધારો કે હું તૃતીયક એમાઇન લઈ લઉં, ટ્રાય ઇથાઇલ અથવા તો ટ્રાય મિથાઇલ એમાઇન છે તે આપણો આ તૃતીયક એમાઇન છે. અને હવે એની પ્રક્રિયા જો આપણે હિન્સબર્ગ પ્રક્રિયક જોડે કરીએ, બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો એમની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતી જ નથી. બરાબર છે, અહીંયા છે તે પ્રક્રિયા થતી જ નથી. બરાબર છે, અહીંયા તો પ્રક્રિયા આપણે કહી શકીએ કે થતી જ નથી. તો આ પ્રક્રિયા થતી જ નથી એ આપણું છે તે મેઇન છે તે અહીંયા શું જોવા મળે છે? દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે તેને આ રીતના છે તે આપણે વિભેદિત કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી જોડી જે 3 નંબર ઉપર આવેલી છે ઇથાઇલેમાઇન અને એનિલિન. બરાબર છે, ઇથાઇલેમાઇન એટલે કે CH3 CH2 NH2 અને બીજું છે તે એનિલિન. તો અહીંયા આપણે એક જોઈ શકીએ કે ઇથાઇલેમાઇન જે છે આપણો, તો ઇથાઇલેમાઇન જે છે તે આપણો કેવો છે તો કે તે આપણો છે તે એલિફેટિક એમાઇન છે. બરાબર છે, જ્યારે એનિલિન જે છે તે એનિલિન છે તે આપણો એરોમેટિક એમાઇન છે. તો એલિફેટિક અને બંને છે પ્રાથમિક એમાઇન. અહીંયા હું લખી દઉં એનિલિન, બંને પ્રાથમિક જ છે. તો પ્રાથમિક એમાઇન માટે તો આ બંને પ્રાથમિક છે એટલે આ હિન્સબર્ગ પ્રક્રિયક આપણે નહીં વાપરી શકીએ. એવી જ રીતનું આપણે એની અંદર છે તે આપણી જે પ્રક્રિયા છે તે એટલે કાર્બાઇલેમાઇન પણ બંને જ આપે છે. પણ અહીંયા આપણે એવું સિલેક્ટ કરવો જોઈએ કે એલિફેટિક આપે ને એરોમેટિક ના આપતો હોય. તો એના માટે બેસ્ટ છે તે HNO2. આપણે આગળ કીધું કે HNO2 ની પ્રક્રિયા અહીંયા કરીએ
તો એમાંથી જો આપણો પ્રાથમિક અમાઇન હશે તો એનો ડાયઝોનિયમ ક્ષાર મળે અને એની પાણી સાથેની પ્રક્રિયાથી અહીંયા મેઇન વસ્તુ આપણું છે તે નાઇટ્રોજન છે તે મુક્ત થાય છે, જે આપણને દેખાય આવે. અને મેઇન તો આપણે કહી શકીએ કે જે અહીંયા ઇથેનોલ જે છે તે મળી આવે છે. બરાબર, અહીંયા છે તે ઇથેનોલ છે તે મળી આવે છે. એવી રીતની એનિલિનની જો આપણે HNO2 નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને જે મળી આવે છે તે એ તમને આછા પીળા રંગનો છે તે ડાયએઝોનિયમ ક્ષાર એટલે કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ જે છે તે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ જે આપણો જે છે તે મળશે, કે જે આપણો શું છે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ છે તે તો કે એક પ્રકારનો આપણો પીળા રંગનો ક્ષાર મળશે. જ્યારે અહીંયા આલ્કોહોલ મળે ને N2 વાયુ મુક્ત થાય છે. તો આ રીતનું આપણે દેખીતી રીતે આ બંને જે છે તે પ્રાથમિક એલિફેટિક અને પ્રાથમિક એરોમેટિક અમાઇન્સ જે છે તે બંનેને આ કસોટી દ્વારા છે તે શું કરી શકીએ તો કે એ બંનેને છે તે આપણે વિભેદિત છે તે કરી શકીશું. ત્યાર પછી આપણે ફોર્થ પેર જે છે તેની જો વાત કરીએ તો એમાં છે આપણું એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન. એનિલિન એટલે કે NH2 અને બીજું આપણે કીધું તે રીતનું બેન્ઝાઇલ એમાઇન છે એટલે કે CH2NH2. તો હવે અહીંયા પણ આપણું સેમ આવશે, બીજી કોઈ શક્યતા નથી મને દેખાતી. અને એક છે તે આ એલિફેટિક એરોમેટિક છે, આ એલિફેટિક છે, એટલે અહીંયા ફરજિયાત આપણે છે તે ડાયઝોનિયમ ક્લોરાઇડ NaNO2 પ્લસ HCl એની 0 થી 5 ડિગ્રી સેલ્સિયસથી એનિલિનમાંથી જે છે તે આપણને ડાયઝોનિયમ ક્ષાર મળે છે. અને આમની આપણે એ જ પ્રક્રિયા કરીએ NaNO2 HCl એની પાણી સાથેની ધારો કે પ્રક્રિયા કરીએ તો આપણે આગળ જોયું કે એલિફેટિક છે તેમાંથી આલ્કોહોલ મળે, N2 ઉત્પન્ન થાય અને HCl છે તે છૂટું પડે છે. તો આ રીતની પ્રક્રિયા પણ આપણે સિમિલર જ છે પહેલામાં હતી તે જ એલિફેટિક અને એરોમેટિક જે છે આ બંનેને છે તે આપણે અહીંયા વિભેદિત કરીએ. ત્યાર પછી પાંચમું અને લાસ્ટ છે એનિલિન અને N-મિથાઇલ એનિલિન. તો એનિલિન અને N-મિથાઇલ એનિલિન જે છે એનિલિન આપણો પ્રાથમિક એમાઇન છે અને પ્રાથમિક એમાઇન હોવાને લીધે તે કઈ આપણને કસોટી આપે છે તો કે કાર્બાઇલ એમાઇન ક્લોરોફોર્મ પ્લસ KOH. આ ટેસ્ટનું નામ છે તે કાર્બાઇલ એમાઇન. તો કાર્બાઇલ એમાઇન કસોટીથી તમને ખબર છે કે એનિલિનમાંથી એનિલિનનો આઇસોસાયનાઇડ મળે છે. બરાબર છે, કે જે ખરાબ વાસ ધરાવે છે. જ્યારે આપણે કીધું કે N-મિથાઇલ એનિલિન જે છે તે N-મિથાઇલ એનિલિન છે તે આપણો દ્વિતીયક એમાઇન છે અને એની જો આપણે કાર્બાઇલ એમાઇન કસોટી કરીએ તો એ કાર્બાઇલ એમાઇન કસોટી જે છે તે થશે ને, અથવા તો આપણે કહી શકીએ કે એમની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા થશે નહીં. તો આ રીતનું સ્પષ્ટપણે આપણે એને પણ અલગ રીતે છે તે પારખી શકીએ છીએ. ત્યાર પછી આપણે 13.2 પૂર્ણ કર્યા બાદ આપણે જે વાત કરવાની છે તે 13.3ની વાત કરીએ. હવે સ્વાધ્યાયની અંદર આપણે 13.3 છે પ્રશ્ન, તેની વાત કરવાની છે. અને એમાં આપણને એવું કીધેલું છે કે અહીંયા આપણને જે વિધાનો આપ્યા છે એના કારણો, મોટાભાગના કારણો તો આપણે આમ જોવા જઈએ ને તો આપણે ત્યાં કરી લીધા છે થિયરીની અંદર ભણીએ ત્યારે, છતાં પણ આપણે એમની અહીંયા ઝડપથી છે તે ચર્ચા કરીશું અને પૂર્ણ કરીશું. પહેલું એમાં એવું છે કે મિથાઇલ એમાઇન કરતાં એનિલિનના PKBનું મૂલ્ય વધુ હોય છે. તો એ આપણે ઓલરેડી સમજાવ્યું છે
કે મિથાઇલ એમાઇન તે એલિફેટિક એમાઇન છે, એનિલિન એ એરોમેટિક એમાઇન છે, જેમાં એનિલિન માટેના મેઇન બે કારણો આપણે કીધા કે એક તો એની અંદર ફિનાઇલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે નેગેટિવ પ્રેરક અસર, જ્યારે મિથાઇલ એમાઇનમાં પોઝિટિવ પ્રેરક અસર. બીજું એનિલિનની અંદર એના સંસ્પંદન બંધારણ જે જોવા મળે છે એમાં નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તે વપરાય છે, એટલે જે ખરેખર બેઝિકતા માટે જવાબદાર છે. અને એનિલિન જ્યારે પ્રોટોન સ્વીકારે છે અને એમનું જે સંયુગ્મી એસિડ બને છે એનિલિનિયમ આયન, તેમની સ્થિરતા છે તે ઓરિજિનલી એનિલિન છે તેના કરતાં ઓછી છે. આ કારણોસર એનિલિનની બેઝિકતા છે તે મિથાઇલ એમાઇન કરતાં ઓછી છે અને એટલા માટે એમની જે પીકેબી વેલ્યુ છે તે પીકેબી વેલ્યુનું મૂલ્ય કેવું છે? ઊંચું છે. ત્યાર પછી આપણે બીજું એમાં એવું કહે છે કે ભાઈ જે આપણો ઇથાઇલ એમાઇન છે તે પાણીમાં દ્રાવ્ય છે. ઇથાઇલ એમાઇન છે તે એટલે કે CH3 CH2 NH2 એ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એનિલિન જે છે, આમ તો આ પ્રશ્ન થોડો આપણો છે તે પહેલાને ભૌતિક ગુણધર્મ રિલેટેડ છે, છતાં આપણે લઈ લઈએ છીએ એને. જ્યારે એનિલિન છે તે પાણીમાં દ્રાવ્ય આ નથી અને આ છે, એમનું કેવું એવું છે. તો એનું કારણ માત્ર એટલું છે કે એનિલિન માટે આ NH2 સમૂહ આ બંનેમાં છે તે આ ધ્રુવીય છે, બરાબર છે. આ સમૂહ છે તે આ બંનેમાં, આ સમૂહ છે તે કેવો છે? તો કે ધ્રુવીય છે. અને તે ધ્રુવીય છે એટલે તે પાણી સાથે પ્રક્રિયા આપે. પણ અહીંયા છે તે ઇથાઇલ નાનો સમૂહ છે, જ્યારે આ મિથાઇલ છે તે અધ્રુવીય છે અને તે અધ્રુવીય મોટો સમૂહ છે. એટલે અહીંયા આપણે કહીએ કે હાઇડ્રોફોબિક પાર્ટ છે, જળ વિરાગી ભાગ છે. અને જળ વિરાગી ભાગ છે એટલા માટે તે પાણીની અંદર છે તે કેવો હશે? તો કે અદ્રાવ્ય હશે. અને જ્યારે આ છે તે કેવો છે? તો કે દ્રાવ્ય છે. થર્ડ અહીંયા આપણને પ્રશ્ન એવો છે કે ભાઈ આપણું જે મિથાઇલ એમાઇન જે છે તે FeCl3 સાથે પાણીમાં પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત કરે છે. તો મિથાઇલ એમાઇન આપણો જે છે તે એટલે કે CH3 CH2OH, જ્યારે FeCl3 જો આપણે જોવા જઈએ તો FeCl3 છે તે શું છે? આ આપણો ખબર છે કે નિર્બળ NH2, આ આપણું નિર્બળ બેઝ છે, બરાબર. આ આપણું નિર્બળ બેઝ છે. જ્યારે આ FeCl3 એ કોનો? આ એક ક્ષાર છે, પણ એક ક્ષાર કોનો છે? તો કે FeOH થ્રાઇસ વત્તા HCl. FeOH થ્રાઇસ એટલે આપણો નિર્બળ બેઝ છે. HCl છે તે આપણો પ્રબળ એસિડ છે. એટલે આપણે એવું કહી શકીએ કે FeCl3 છે તે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર છે. અને એમનો ક્ષાર હોવાથી FeCl3 પોતે સ્વભાવની અંદર કેવો હશે? તો કે એસિડિક હશે. અને એ એસિડિક સ્વભાવની લીધે જે એનિલિન જે છે તેમાંથી તો આપણને બરાબર છે આ રીતનું બળશે, CH3 CH2 એનિલિનિયમ NH3+ અને Cl-. પણ જે FeCl3 નું જલીય દ્રાવણ છે તેમાં આપણને ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH થ્રાઇસ છે તે છૂટું પડશે. HCl અને OH થ્રાઇસ છે. આ FeOH થ્રાઇસ અથવા તો આપણે FeOH થ્રાઇસ છૂટું પડે છે તેને આપણને ઓક્સાઇડ હાઇડ્રેટ સ્વરૂપે પણ એને દર્શાવી શકીએ છીએ, બરાબર. એ જે આપણને ઓક્સાઇડ મળે છે તે ઓક્સાઇડને આપણે હાઇડ્રેટ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે એમનું છે તે FeO3 આ પ્રકારનો છે તે હાઇડ્રેટ મળે છે, બરાબર છે. આ ટૂંકમાં એસિડિક ક્ષાર છે એટલે આને તટસ્થ કરશે. તટસ્થ કર્યા બાદ આ જે વધારાનું મળે તે FeOH થ્રાઇસ મળે અને એને આપણે છે તે Fe2O3 તરીકે પણ છે તે લઈ શકીએ છીએ. તો આ રીતની જે પ્રક્રિયા છે તે આપણને અહીંયા છે તે જોવા મળે છે. ત્યાર પછી આપણો ત્રીજા પછી ચોથો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન આપણો એવો છે કે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં જે એમિનો સમૂહ છે તે ઓર્થો અને પેરા નિર્દેશક છે.
છતાં પણ આપણે ભણીએ કે એનિલિનના નાઇટ્રેશનથી આપણને નોંધપાત્ર એટલે આપણે લગભગ કીધું કે 47% જેવું છે તે શું મળે છે, મેટા નાઇટ્રો એનિલિન. તો એમાં આપણે બહુ સ્પષ્ટ કીધું હતું કે એનિલિનનું નાઇટ્રેશન આપણે જે કરીએ એ આપણે કેવી તો કે એસિડિક માધ્યમમાં કરીએ છીએ, અને એને એસિડિક માધ્યમમાં કરીએ એટલે એમાંથી છે તે આપણને શું મળે છે તો કે NH3+ એટલે કે એનિલિનિયમ આયન મળે છે. એટલે કે આ એનિલિનિયમ આયન જે મળે છે તે પાછો કેવો છે તો કે મેટા નિર્દેશક છે. બરાબર, આ જે એનિલિનિયમ આયન મળે છે આપણને તે એનિલિનિયમ આયન છે તે મેટા નિર્દેશક છે, અને તે મેટા નિર્દેશક હોવાને લીધે એ હોવાને નાતે છે તે કેવો હોય છે તો કે આપણે કહી શકીએ કે એમાં મેટા નાઇટ્રો નિપજ જે છે તે પણ આપણને થોડા ઘણા અંશે છે તે મળી આવે છે. ત્યારબાદ પાંચમો છે કે એનિલિન ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. તો આની પણ આપણે ચર્ચા કરી દીધી છે કે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આપણે કરવી હોય તો એના માટે આપણે AlCl3 છે તે ઉદ્દીપક વાપરવો પડે. આ છે તે આપણે લુઈસ બેઝ છે, એનિલિન છે તે, જ્યારે AlCl3 છે તે લુઈસ એસિડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. એટલે જો AlCl3 તમે વાપરો તો AlCl3 છે તે એનિલિન સાથે છે તે આ પ્રકારનો અહીંયા એની પાસે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તે AlCl3 ને આપી દે અને આ પ્રકારનો એક એસિડ બેઝ ક્ષાર બની જાય છે. એટલે એની ખરેખર જે એનો ઉદ્દીપક તરીકેનો જે વર્તવાનો જે ગુણધર્મ છે તે ઉદ્દીપક તરીકે છે તે શું કરી શકતો નથી તો કે તે ઉદ્દીપક તરીકે કામગીરી છે તે કરી શકતો નથી. એનું કારણ છે તે એમનો ક્ષાર છે તે બનાવી આપે છે એટલા માટે. ત્યાર પછી આપણે છે કે એલિફેટિક એમાઇન સંયોજનો ડાયઝોનિયમ ક્ષાર કરતાં એરોમેટિક એમાઇન સંયોજનના ડાયઝોનિયમ ક્ષાર જે છે તે વધારે સ્થાયી હોય છે. તો એ પણ તમને મેં ઓલરેડી કહી દીધું છે કે ભાઈ જે એનિલિનનું આપણે ડાયઝોટાઇઝેશન કરીએ અને જે આપણને NaNO2 HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસથી પહેલા તબક્કે તો આપણને આ પ્રકારનો એમાંથી આ નાઇટ્રોજન આઇડિયલ અવસ્થામાં એટલે એની 3 વેલેન્સી છે એટલે બરાબર, પણ આની 4 વેલેન્સી થઈ જાય એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યુઝ થઈ ગયા, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા એટલે એનું ડાયઝોનિયમ ક્ષાર બની ગયું છે. હવે એ ડાયઝોનિયમ ક્ષાર છે તે એના ઇટ વિલ બી ફર્ધર સ્ટેબિલાઇઝડ બાય રેઝોનન્સ, એટલે આ દ્વિબંધ છે એનો અહીંયા આવે છે. એનું ફરી પાછું છે તે શું થાય તો કે સંસ્પંદન બંધારણો છે તે આપણને જોવા મળે છે. આના ઉપર છે ત્યાં ઋણ વીજભાર આવશે, એટલે એક ઋણ વીજભારના 2 અને 2 ઓલરેડી હતા એમની પાસે છે તે, અને અહીંયા છે તે આપણને અહીંયા પોઝિટિવ વીજભાર દર્શાવે છે. હવે આનું છે તે તમે જાણો છો કે કન્ટિન્યુ છે તે આપણને આ રેઝોનન્સ ઇફેક્ટ છે તે જોવા મળશે. અને એની અંદર અહીંયા આપણે પ્લસ વીજભાર અહીંયા, ત્યારબાદ એનું છે તે દ્વિતીય રેઝોનન્સ જે છે તે આપણને જોવા મળે છે. અને ફાઇનલી આપણે હતા ત્યાં ફરી પાછા છે તે આવી જવાનું છે ઇન્સોર્ટ છે તે. એટલે ટૂંકમાં જે આ છે તે ફરી પાછું એના જુદા જુદા રેઝોનન્સ થવાને લીધે તે આપણું છે તે કેવું બને છે તો કે સ્થાયી બને છે. એ છે તે આપણું સ્થાયી બને છે. એટલે જ્યારે આપણે કીધું કે મિથાઇલ એમાઇનનું ધારો કે તમે ડાયઝોટાઇઝેશન કે ઇથાઇલ એમાઇનનું તમે ડાયઝોટાઇઝેશન કરો અને આજે બને અહીંયા એની સાથે બીજી કોઈ એવી સંસ્પંદન પ્રણાલી નથી કે જે એનું છે તે સંસ્પંદનને લીધે એનું છે તે શું થાય તો કે સ્ટેબિલિટી જે છે તે સ્ટેબિલિટી છે તે મેળવી શકે. એટલે આપણે કહી શકીએ કે એલિફેટિક એમાઇન સંયોજનો જે છે તે
ડાયઝોનિયમ ક્ષાર છે તેના કરતાં એરોમેટિક સંયોજનોના છે તે વધારે સ્થાયી હોય છે. ત્યાર પછી આપણે એક લાસ્ટ રીઝન છે તે જોવાનું છે. એમાં આપણે એવું કીધું કે પ્રાથમિક એમાઇન સંયોજનોના સંશ્લેષણ માટે ઘણી બધી પદ્ધતિઓ હોય છે, પણ તે પૈકીની અહીંયા આપણને ફિક્સ કહી દીધું છે કે ભાઈ એ પૈકીની જે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ જે છે તે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ છે તેનો આપણે અગ્રિમતા આપવામાં આવે છે. તો આપણે આગળ કહી દીધું કે ભાઈ ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણથી આપણને માત્ર ને માત્ર જે અહીંયા આપણે જે મેઇન જોવા જઈએ તો અહીંયા એક જ હાઇડ્રોજન છે, એટલે એક જ હાઇડ્રોજન હોવાને લીધે અહીંયા આપણે એનું એક જ આલ્કાઇલ સમૂહ ઉમેરી શકીએ છીએ, અને એક જ અહીંયા આપણે આલ્કાઇલ સમૂહ ઉમેરી શકતા હોવાને લીધે એમનું બીજી કોઈ રીતે આપણે જો શું કરવું હશે તો કે બીજો આલ્કાઇલ સમૂહ અહીંયા ઉમેરી શકતા નથી. એટલે આ પદ્ધતિથી અહીંયા આપણે માત્ર ને માત્ર એક જ આલ્કાઇલ સમૂહ ઉમેરી શકીએ અને માત્ર ને માત્ર આપણો જે ઈચ્છિત પ્રાથમિક એમાઇન છે તે જ મળે છે. બીજી કોઈ તમે એમોનોલિસિસ છે કે એવી કોઈ પદ્ધતિ યુઝ કરો તો ત્યાં તમને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આમ દરેક પ્રકારના જે એમાઇન છે તે આપણને છે તે મળે છે. અને એ મળવાને લીધે શું થશે, મુખ્ય છે તે અહીંયા આપણને પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થશે કે એના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન જે છે આ દરેક એમાઇન મળે છે તો એમનું ફરી પાછું જે છે તે આપણે વિસ્થાપન એટલે મીન્સ એનું અલગીકરણ કરવું પડે છે. એટલે આ કારણોસર આપણે આ પદ્ધતિને બેસ્ટ ગણીએ છીએ. ત્યાર પછી આપણી પાસે છે તે 13.4 જે છે તેને ફટાફટ જોઈ લઈએ. એમાં કોઈ બહુ વિશેષ છે નહીં, મોટાભાગનું આપણું આવી ગયેલું છે તે છે તેવું જ છે. ઓકે, નીચેના સંયોજનોને એના અલગ અલગ ક્રમમાં દર્શાવવાના છે. એમાં પહેલો ક્રમ છે તેના પીકેબી મૂલ્યને આધારે આપણે દર્શાવવાનું છે. તો પીકેબી એટલે બેઝિકતા કરતાં ઊંધું છે. તો આપણી પાસે જુદા જુદા એમાઇન છે, ઓલરેડી આપણે ભણી ગયા છીએ. તો પીકેબી મૂલ્ય સૌથી વધારે કોનું હોય તો કે એનિલિનનું હશે. પીકેબી બેઝિકતા કરતાં ઊંધું છે. ત્યાર પછી કોનું હોય તો કે એન મિથાઇલ એનિલિન છે તેમનું. ત્યાર પછી કોનું છે અહીંયા તો કે જે આપણો દ્વિતીયક એમાઇન છે તે વધારે આપણે જે સિમ્પલ સ્ટર્મની અંદર જોઈએ તો એમનું થશે. અને સૌથી ઓછું છે તે કોનું હોય તો કે આપણો જે અહીંયા પ્રાથમિક એમાઇન લીધું છે તેનું. આ છે તે પીકેબીનું. જો બેઝિકતાનો ક્રમ કહે આપણને તો એ બેઝિકતાનો ક્રમ છે તે એના કરતાં કેવો આવશે તો કે રિવર્સ આવશે. પણ પીકેબીનું મૂલ્ય અહીંયા આપણને કીધું છે તો એ જે છે તે આપણો કઈ રીતનું થશે તો કે સિમિલરલી આ ટાઈપનું થશે. બરાબર છે. હા, આમાં એક વસ્તુ છે, આ બંનેનું ડિપેન્ડ છે કયા માધ્યમમાં આપણે એનો અભ્યાસ કરીએ છીએ તે. ઓકે, આવી જ રીતનું બીજું છે તે બેઝિક પ્રબળતાનો ક્રમ. આ સેમ ક્રમ છે પણ એમાં માત્ર થોડો ઘણો ફેર છે. તો ઓબ્વિયસલી બેઝિકતા સૌથી વધારે આમાં જે આપ્યા છે તેમાં ડાઇથાઇલ એમાઇનની હશે. આ બીજું હું લઉં છું, એની અંદર છે તે C2H5 ટ્વાઇસ NH આ ડાયમિથાઇલ એમાઇનની બેઝિકતા સૌથી વધારે હોય. ત્યાર પછી મિથાઇલ એમાઇન આ દ્વિતીયક છે, આ પ્રાથમિક છે. ત્યાર પછી NN ડાયમિથાઇલ એનિલિન એટલે એનિલિન છે પણ એની જોડે બે મિથાઇલ સમૂહ આવેલા છે એટલે NN ડાયમિથાઇલ એનિલિન. સૌથી ઓછી છે તે આપણે કોની હશે તો કે એનિલિન છે. આવું થવાનું કારણ છે તે આપણે ઓલરેડી ભણી ગયા છીએ એટલે હું એની ચર્ચા અહીંયા કરતો નથી. દ્વિતીયક એલિફેટિક એરોમેટિક કરતાં વધારે જ હોય છે. આ બેઝિકતા સૌથી આ ઉતરતો ક્રમ આપણો છે. પીકેબી મૂલ્ય કે તો આના કરતાં રિવર્સ તમને મેં સમજાવ્યું છે. કેબીનું મૂલ્ય અને પ્રબળતાનું મૂલ્ય સરખું હોય, બેઝિક પ્રબળતાનું. પણ પીકેબી મૂલ્ય જો કહેવામાં આપણને આવે તો એ મૂલ્ય આમના કરતાં રિવર્સ હોય છે. ત્યાર પછી આપણને ત્રીજું કીધું છે તેની બેઝિક પ્રબળતાનો ક્રમ છે તે આપણે દર્શાવવાનું છે તે એનિલિન પેરાનાઇટ્રો એનિલિન. તો નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે એની એનિલિનની બેઝિકતામાં નાઇટ્રો સમૂહ છે તે શું કરે છે તો કે ઘટાડો કરે છે. ત્યારબાદ છે તે આવે તો કોણ આવે તો કે એનિલિન આવશે. અને ત્યાર પછી જો કોઈ આવે તો તે આપણું પેરાટોલિક, કેમ કે એમાં મિથાઇલ સમૂહ જે છે તે મિથાઇલ સમૂહ એટલે આ ક્રમ આવો થશે.
બેઝિકતાનો ક્રમ છે તે આવો થશે. પેરાટોલ્યુડિન સૌથી વધારે, આ બેઝિકતાનો ક્રમ છે. એના કરતાં ઓછું એનિલિન. આ છે તે ઇલેક્ટ્રોન આકર્ષક, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલા માટે. ત્યાર પછી આપણે આપ્યું છે તે એનિલિન, એન મિથાઇલ એનિલિન અને ફિનેલાઇમિન. તો આપણે ઓબ્વિયસલી ભણી ગયા કે જે આ જે છે આ એલિફેટિક અમાઇન નથી, આ એરોમેટિક અમાઇન છે, એટલે એનું ઓબ્વિયસલી વધારે હશે. ત્યાર પછી એનિલિન કરતાં છે તે કોનું હશે? તો કે એન મિથાઇલ એનિલિન છે તેનું આવશે. અને સૌથી ઓછું છે તે કોની બેઝિકતા આવશે? તો કે એનિલિન છે તેની આવશે. ત્યાર પછી ચોથું આપણને પર્ટિક્યુલર વાયુ અવસ્થામાં કીધું છે. તો વાયુ અવસ્થામાં તો આપણે ભણ્યા જ છીએ કે તૃતીયક જે છે તે સૌથી વધારે, એના કરતાં ઓછો છે તે દ્વિતીયક, એના કરતાં ઓછું છે તે પ્રાથમિકનું, અને સૌથી ઓછું આપણું છે તે કોનું આવશે? તો કે એમોનિયાનું છે. આ જ વસ્તુ જલીય અવસ્થામાં હોય તો આપણે આ લગભગ ફેરફાર થતો હશે, બીજું બધું સરખું રહેશે. બરાબર છે. જલીય અવસ્થામાં આપણે આ ફેરફાર છે તે કરીએ છીએ. ત્યાર પછી ઉત્કલન બિંદુ અને પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ છે તે આપણે અહીંયા જરૂર નથી, તે એના ભૌતિક ગુણધર્મોમાં આવે છે, જે અત્યારે આપણે એને આપણે સ્કીપ કરેલું છે. ભૌતિક ગુણધર્મો છે એટલે એ બંને પ્રશ્નની આપણે જરૂર નથી. ત્યાર પછી હવે આપણે મળશું ત્યારે જે પરિવર્તનો છે આપણું જે 13.5ની અંદર જુદા જુદા પરિવર્તનો આપ્યા છે તેમના વિશેનો અભ્યાસ કરીશું. તમે આ બરોબર બધું જ લખતા જજો. જે કાંઈ આપણે સ્વાધ્યાય કરીએ છીએ તેને પણ વ્યવસ્થિત નોટમાં એના જવાબો છે તે લખતા જજો. હવે આપણી પાસે સમય રહેવાનો નથી, એટલે ખાસ દરેક વિદ્યાર્થીને આ બાબતની અગત્યતા દર્શાવું છું કે જે આ બધું કરવામાં આવે છે તમને ભલે ઓનલાઈન કે વિડીયો બતાવીને કરવામાં આવે છે, પણ દરેક વસ્તુને નોટ ડાઉન કરીને વ્યવસ્થિત છે તે મેન્ટેન કરજો.